આદિવાસી સમાજના લોકો ખાસ કરીને આ વિડીયો તમે પૂરો સાંભળી લેજો। ભાઈ ચૈતરભાઈ વસાવાની નવી નવી તારીખો પડી રહી છે। તમે જોયું કે પહેલા 5 ઓગસ્ટ, 7 ઓગસ્ટ, 10 ઓગસ્ટ, હવે તો ભાઈ 24 ઓગસ્ટ કેટલી બધી નવી નવી તારીખો પડી રહી છે। શું ભાઈ ડેડિયાપાડાના ધારાસભ્ય સાથે એક અન્યાય થઈ રહ્યો છે? મિત્રો તમે વિચાર કરો કે ધારાસભ્ય સાથે પણ આવું થતું હોય તો આમ વ્યક્તિ સાથે તો શું થાય? ભાઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, ખૂબ જ મોટું નામ, ઘણું બધું માન સન્માન, છતાંય ચૈતરભાઈ વસાવા ઉપર ભાઈ વારંવાર નવા નવા ગુનાઓ નોંધાઈ રહ્યા છે અને ચૈતરભાઈ વસાવાને વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે। ચૈતરભાઈ વસાવા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી ભાઈ તે ઘણા ટાઈમ સુધી તો જેલમાં જ રહ્યા છે। તમે વિચાર કરો કે એક ધારાસભ્ય ભાઈ પોતાની જનતાના હક અને અધિકાર માટે સરકાર સામે નવા નવા પ્રશ્નો ઉપાડે, નવા નવા સવાલો કરે, ક્યાંક ને ક્યાંક લડત થાય અને એમાં ચૈતરભાઈ વસાવાને વારંવાર જેલમાં ફસાવવામાં આવે। શું ખરેખર આ એક અન્યાય જ છે? અત્યારે હાલ આવું આદિવાસી સમાજના લોકો કહી રહ્યા છે। ભાઈ ચૈતરભાઈ વસાવાએ પોતાના સમાજ માટે ઘણા બધા સારા સારા કામ કર્યા છે, વારંવાર સરકાર સામે, પોલીસ સામે લડત લડે છે, એટલા માટે જ ક્યાંક ને ક્યાંક એમને જેલમાં ફસાવવામાં આવે છે। પણ હવે ભાઈ આદિવાસી સમાજના લોકો લડી લેવાના મૂડમાં છે, કારણ કે ચૈતરભાઈ વસાવાની નવી નવી તારીખો પડે છે। આ મુદ્દે અત્યારે હાલ આગળ શું નવા જૂની થશે એ મિત્રો બહુ જોવા જેવું છે। અત્યારે હાલ જ્યાં જુઓ ત્યાં હજારો અને લાખોની સંખ્યામાં લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હોય છે અને કહે છે કે અમારા નેતા સાચા છે, એમને ખોટી રીતે તમે જેલમાં ન ફસાવો। ભાઈ ચૈતરભાઈ વસાવા પણ કહે છે કે ભલે તમે મને ગમે એટલી વખત જેલમાં ફસાવશો, ભલે તમે મને વારંવાર જેલમાં ફસાવશો, પણ હું જે લડત લડું છું એ લડત ચાલુ જ રાખવાનો છું। મારા સમાજને ન્યાય અપાવીશ, અમારા હક અને અધિકાર માટે જે હું લડત લડું છું એ લડત હું લડતો જ રહીશ। ભાઈ ચૈતરભાઈ વસાવાને સલામ કરવી જોઈએ। આટલી બધી વખત જેલમાં જઈને આવ્યા છતાંય તે હિંમત નથી હારતા અને એવું જ કહે છે કે ભલે તમે મને ગમે એટલા ટાઈમ સુધી જેલમાં રાખો, પણ હું મારી હક અને અધિકારની જે લડત છે એ લડતો જ રહીશ। અને ચૈતરભાઈ વસાવા જેલમાં પુરાયેલા હતા ત્યારે પણ એમને એવું જ કહ્યું હતું કે ભલે આજે મારી સાથે બીજા પણ 7-8 લોકો જેલમાં પુરાયેલા છે તો પહેલા એ લોકોને છોડાવો, પહેલા એમની જામીન અરજી કરો, પછી મને છેલ્લે છોડાવજો। આ છે ભાઈ ચૈતરભાઈ વસાવા। તમે વિચાર કરો કે આવા ધારાસભ્ય બીજી વાર નહીં મળે। આવા લોકોને ભાઈ દિલથી સપોર્ટ કરવો જોઈએ। જો તમે ચૈતરભાઈ વસાવાને થોડો ઘણો સપોર્ટ કરતા હોય તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો, બધા લોકોને ખબર પડે કે આવા છે ચૈતરભાઈ વસાવાના વિચારો।